પંચમહાલમાં મદારીએ છેતરીને દાગીના પડાવી લીધા। મુવાડા ગામમાં મદારીએ ખેલમાં દાગીના ગાયબ કરી દીધા હતા। મદારીએ ગામના એક વ્યક્તિને વિધિના બહાને છેતર્યા છે। દાગીના પહેરીને ફરો છો, તેની પર કોઈએ વિધિ કરી છે, જોખમ છે કહીને છેતર્યા હતા। વિધિને કારણે તમારા દીકરા પર જોખમ છે, મૃત્યુ થશે કહીને છેતર્યા હતા। મદારીના ટોળાએ પરિવારને માયાજાળમાં ફસાવીને ઘરમાં વિધિ કરી તમામ દાગીના ગળામાં મૂકી કપડું ઢાંકી સપ્તાહ સુધી ન ખોલવા કહ્યું। પરિવારે 8 દિવસે ગળો ખુલતા દાગીના ન જોતા છેતરાયાનો અહેસાસ થયો। ભોગ બનનાર વ્યક્તિએ કાલોલ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી। કાલોલ પોલીસે મદારી સહિત 5 લોકોની ધરપકડ કરી છે। નાના મગરનું બચ્ચાનું પૂતળું આટલું લઈને આવ્યા, એની પર કંકુ પાડી, એની પર પછી દશામાના ફોટા ઉપર પાછી કંકુ પાડી, પછી બધાને ચોલ્લા કરાયા, એમ કરીને પછી એ કરેલું। અને છેલ્લે પછી બધાને અનાજ આપવાનું કીધું કે જે તમારાથી બને એ તમે આપો। તમે સૌથી છેલ્લે હું ચોખા આપવા ગયેલો અને મને કીધું કે તમે ચા પીવડાવશો કાકા? તમે કીધું હા ચા પીવડાવ, એમ કરીને મારા ઘરે હું લઈ ગયો એમને ચા પીવા માટે। ત્યાર પછી એમને ઘરને શું કર્યું તે પછી એમને કીધું એમને કર્યા કર્યું, પછી એમને જેમ કીધું એમને કર્યા કર્યું। પછી 7 દિવસ લગીને તમારે આ વસ્તુને અડવાનું નહીં, અડશો તો તમારા ઘરમાં મોટું નુકસાન થશે। એટલે મેં દાખલા માર્યું, કશું કર્યું નહીં। તો વડોદરામાં